શ્રી ભાગવત ભગવાન કે પરમાત્માની પરમ કરુણાની ફલશ્રુતિમાં મને તમને એક વિશુદ્ધ ચરિત્ર મોક્ષદાયીની કથા, પતિત ભાવની કથા, ભાગવતી ગંગામાં આંતર સ્નાન કરવાનો એક મોટામાં મોટો સુયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. વૃંદાવનથી પધારેલા પરમ પૂજ્ય ચરણ સ્વામી શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજીના વરદ હસ્તેથી દીપ પ્રાગટ્ય થયું. એના જ્યોતિર્મય પ્રકાશમાં મને તમને એક પ્રકાશની ઉપલબ્ધિ થાય, જ્ઞાન પ્રાપ્તિ થાય એવી મારી તમારી એક હાર્દિક પ્રાર્થના ભગવાન ભુવન ભાસ્કરને કરીએ. એવમ જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ જ્ઞાતા અથવા તો જેને માર્તંડ કહેવાય, ભાસ્કર કહેવાય, કર્મકાંડ વૈદિક ક્રિયાના આચાર્ય એવા પૂજ્ય શ્રી રમેશભાઈ આચાર્ય, જે અમારા ભાઈ છે, અમને એનું ગૌરવ છે. તમે બધા એને ઓળખો છો. જ્યોતિષના ઘણા બધા પ્રકાર છે. એવું નથી કેવલ હસ્તરેખા ઉપરથી જ જોઈ શકાય. એના ઘણા બધા રસ્તાઓ છે. હસ્તરેખા છે, પછી સામુદ્રિક જ્યોતિષ આવે, એટલે કેવલ માણસના ચહેરા ઉપરથી પણ ભવિષ્ય કથન કરી શકાય. પછી કપાલભાતી યોગ જે રામદેવજી શીખવાડે છે ને ટીવીમાં, એ યોગ તો છે જ, પણ એક ભાલ દર્શન ભવિષ્ય પણ છે. એ ખાલી કપાળ જોઈને પણ ભવિષ્ય કથન કરી શકાય. પછી આમ ઉલટો હાથ રાખીને, આમ સીધો હાથ તો રેખા દેખાય, પણ ઉલટો હાથ રાખીને પણ ભવિષ્ય કથન કરી શકાય. એવા ઘણા બધા રસ્તાઓ છે, પણ બધા જ રસ્તાના બહુ સારામાં સારા જાણકાર જ્યોતિષશાસ્ત્રના જે પ્રકાંડ જ્ઞાતા કહેવાય એવા રમેશભાઈ આચાર્ય સ્વામીજી અને એવા મહાનુભાવનું અહીંયા તત્વ અવધાન છે. અને ભાગવતજીની પોથી ઉપર બેઠેલા તમામ જે રક્ષક છે અને જેના ચરણની પૂજા કરવાથી મારીને તમારી મૂઢતાનો નાશ થાય, મારીને તમારી જડતાનો નાશ થાય એવા ધરતીના જે દેવતા કહેવાય એવા તમામ સુખદેવ સ્વરૂપ બ્રહ્મદેવતાને, આચાર્ય શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજીને, પૂજ્ય શ્રી રમેશભાઈ આચાર્યને આ સ્થાનેથી હું પ્રણામ કરું છું. આપ સૌ બેઠા છો કથા શ્રવણ માટે. જે શ્રોતાજનો, તમારા હૃદયમાં ચેતના રૂપે બેઠેલા પરમાત્માને હું અહીંથી પ્રણામ કરું છું. તમારા દરેકના આશીર્વાદ લઈ અને આપણે ભાગવત કથાની ગંગામાં પ્રવેશ કરવાનો છે. તો ભાગવતજીનો મહિમા તો જોકે 6 અધ્યાયમાં આપ્યો જ છે. ભાગવતનું મહાત્મય ભાગવતની શરૂઆતમાં 6 અધ્યાયમાં એનો મહિમા છે. પણ એ સિવાય પુરાણ 18 છે. પુરાણની સંખ્યા 18. એમાં કોઈ પુરાણ ગર્જના ન કરી શકે, ખાતરી ન આપી શકે કે હું મોક્ષ આપી જ દઉં. 100% ખાતરી કોઈ પુરાણની નથી. પણ એક ભાગવત પુરાણનો એવો પ્રચંડ પ્રકાશ છે કે ભાગવત પુરાણની એવી એક ગર્જના છે કે કોઈ પણ જીવ હોય, કોઈ પણ યોનિનો જીવ હોય, કોઈ પણ ગતિમાં ગયેલો જીવ હોય, પણ જો ભાગવતનો આશ્રય કરવામાં આવે, ભાગવતના શરણે આવે, તો અધમમાં અધમ અમે પાપીમાં પાપી જીવને પણ મુક્તિ આપવાની ગર્જના એક ભાગવતની કથા કરી શકે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી.
એક ભાગવતનું શાસ્ત્ર એવું છે કે કોઈ પણ જીવને મોક્ષ આપવા માટે એની પૂરી બાંહેધરી, પૂરી એની ગેરંટી, ગમે એવો જીવ હોય, ગમે તે યોની ન હોય, અધમમાં અધમ જીવ હોય તો પણ, પ્રેતાત્મા હોય, ભૂતાત્મા હોય, ગમે તે આત્મા હોય, પણ ભાગવત કથાનું શ્રવણ એ જીવને મોક્ષ આપે છે. જોકે આ કથાને સેવવા માટે લખ્યું છે. આપણે વાંચી, આપણે બોલી અને સાંભળીએ તો બરાબર છે, પણ આ કથાનું સેવન જો કરવામાં આવે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિ ચિત્ત સમાચરે. જો નિત્ય આનું સેવન કરવામાં આવે ભાગવત, હવે સેવવું અને સાંભળવું એ બેમાં ફરક ઘણું છે. દવાની બોટલ ઉપર દવાનું નામ વાંચી લેવું અથવા તો બીજો વાંચી સાંભળી લેવું એને શ્રવણ કહેવાય. પણ દવાને ખાવી અને જ્યાં સુધી દવા શરૂ હોય ત્યાં સુધી પરેજી પાળવી એને સેવન કહેવામાં આવે. ભાગવત કથા, કોઈ પણ કથા, ભાગવત શું રામકથા લ્યો તમે, દેવી ભાગવત લ્યો તમે, શિવપુરાણની કથા, કોઈ પણ શાસ્ત્ર લ્યો, એ મારે તમારે સેવવાનું હોય. ભલા કેવલ સાંભળવાની કથા નથી હોતી, કેવલ બોલી જવાની કથા નહોતી હોતી. હું તમને રામાયણનો એક વાત કરું કે સુરપંખાના નાક કાન કપાણા ને લક્ષ્મણજી પંચવટીમાં નાક કાન કાપ્યા. પછી સુરપંખા રાવણની આગળ ગઈ અને સુરપંખા રાવણની આગળ નીતિશાસ્ત્રના બહુ મોટા સૂત્રો બોલે છે. જોકે સુરપંખા નીતિશાસ્ત્રની માહિર મહિલા હતી, નીતિશાસ્ત્ર બહુ સારું જાણતી હતી. રાવણની આગળ આમ ઢગલાબંધ નીતિ સૂત્ર બોલી ગઈ. રાજનીતિ બીનું ધન બીનું ધર્મ, હરિ સમીરપત બીનું સત્કર્મા, બીનું વિવેક વિદ્યા ઉપજાય, સંફલ પઢે કિએ અરુપાયે, સંગત જતી કુમંત્ર તે રાજા, જ્ઞાન તે માન પાન તે લાજા, પ્રીતિ પ્રણય બીનું મદ તે ગુની, ના સહી બેગી નીતિ યસ સુન. આટલા બધા નીતિ સૂત્રો બોલી ગઈ. હે રાવણ, નીતિ વગરનું રાજ ન ટકે. ધર્મની અંદર તમે ધનનો ઉપયોગ ન કરો, સંપત્તિનો ઉપયોગ ધર્મના રસ્તે ન કરો તો એ સંપત્તિ કાયમ માટે ટકતી નથી. રાજનીતિ બીનું ધન બીનું ધર્મ, નીતિ વગરનું રાજ ન ટકે, ધર્મ વગરનું ધન ન ટકે, હરિને અર્પણ કર્યા વિનાનું કોઈ સત્કર્મ ન ટકે, અને નમ્રતા ન આવે તો કોઈ જ્ઞાન ન ટકે. કોમળતા સિવાય, વિનમ્રતા સિવાય જ્ઞાન ન ટકે. મારા ને તમારા જીવનમાં આપણે કંઈક મેળવું હોય તો ખાડો પાડવો પડે. ખાડો પડે તો ત્યાં કંઈક ભેળું થાય. પણ હવે આપણે ટેકરો કરી નાખીએ તો બધું દળી જાય. એ મારા ને તમારા જીવનમાં એક વિવેકનો ખાડો હોય, એક નમ્રતાનો ખાડો હોય, કોમળતા હોવી જોઈએ. અને વિદ્વાનની પ્રશંસા એ એની ભાષા ઉપર ન હોય. કોઈ પણ વિદ્વાન માણસ હોય તો એ શોભે કેવી રીતે? કદાચ એની આગળ શબ્દના સમૂહ હશે, કદાચ એની માહિતી હશે, ભાષા જ્ઞાન હશે, તો એ ગમે એવું બોલી નાખે ફડફડાટથી તો એ તો ઠીક છે. પણ એની શોભા છે ને એ બહુ બોલવામાં નથી, પણ એની વિનમ્રતા છે. ચોમાસામાં વરસાદ જ્યારે વરસે ને ત્યારે આકાશ નીચું લાગે. આપણે એમ લાગે આકાશ જાણે નીચું આવી ગયું. અને એ વાદળમાંથી વરસાદ પડે ત્યારે વાદળું સાવ નીચે નમી જાય. અને એટલે જ એ શોભે છે કે દેવાવાળો દેનાર માણસ વિનમ્ર બનીને દેતો હોય ને તો એની શોભા છે. બરસહી જલદ ભૂમિ નિયર આવી, નિયર એકદમ નજીક. રામ લક્ષ્મણને સમજાવે છે કે આ વરસાદ કેવો રૂડો લાગે, કેવો સુંદર લાગે, કે વરસતી વખતે એ ધરતીની નજીકમાં આવે. કેવી રીતે? કે જથા નવહી બુદ્ધ વિદ્યા પાયે. જેમ વિદ્વાન માણસ નવી નવી વિદ્યા પ્રાપ્ત કરતો જાય, નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરતો જાય, અને એનામાં વિનમ્રતા આવી જાય, એનામાં કોમળતા આવી જાય, એનામાં નમ્રતા આવે, અને વિદ્વાન જેમ શોભે એમાં વરસાદ શોભે.
તો વિવેક વગરનું જ્ઞાન ન ટકે, એકલો પરિશ્રમ જ થાય, લેબર કામ જ કહેવાય. નીતિ વિનાનું રાજ ન ટકે, ધર્મ વિનાનું ધન ન ટકે, હરિ અર્પણ કર્યા વિનાનું સત્કર્મ ન ટકે, નમ્રતા વિનાનું જ્ઞાન ન ટકે, ખરાબ સંગ થઈ જાય તો તપસ્વીનું તપ ન ટકે, ખરાબ રાજા આવી જાય મંત્રી તો રાજ ન ટકે, અતિશય સન્માન મળે તો જ્ઞાનીનું જ્ઞાન ન ટકે, શરાબ પીવાથી કુળની લાજ ન ટકે, વિયોગ વગરનો કોઈ દી પ્રેમ ન ટકે, અને મદ આવી જાય તો વ્યક્તિમાં ગુણ ન ટકે. આટલી બધી નીતિશાસ્ત્રમાં હતા. ઘણું બધું સારું બોલી ગઈ, પણ પછી કોઈ તુલસીદાસજીને એમ વિનંતી કરી કે સુરપંખાના મુખથી તમે બોલાયું બહુ સારું, નીતિશાસ્ત્રના ઘણા બધા સૂત્રો બોલાવ્યા, તો નાક કાન કપાવ્યા પહેલા બોલાવ્યા હતા, નાક કાન કપાવી નાખ્યા પછી તમે આટલું સરસ વક્તવ્ય અપાયું સુરપંખા સામે. તુલસીદાસજી કીધું કે સુરપંખા રાવણને જ ઉપદેશ આપે છે, પોતે એના જીવનમાં લેતી નથી. અને જે લોકો સમાજને જ ઉપદેશ આપે છે, જે પોતાના જીવનમાં ઉતારતા નથી, એને નાક કાન હોતા જ નથી. એટલે મેં સુરપંખાના નાક કાન કપાવી નાખ્યા છે. એટલે કથા કેવળ કહેવા માટે નથી હોતી, કેવળ સંભળાવવા માટે નથી. આ કોઈ વાણી વિલાસ નથી કે તમને તમારા કાનને ગમે એવું અમારે બોલવાનું, તમારા મનને ગમે એવું બોલવાનું, એવું નથી. આત્માના કલ્યાણ થાય ને એવું કંઈક મારે તમારે વર્તવાનું છે, પ્રવેશ કરવાનો છે. દીઠી નથી કદી ભૂખને, ઈ પાછા ભૂખ પર બોલે, અનીતિમય ભર્યા જીવનને પાછા નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેનામ તેમ ડોલે, સભા મધ્ય ઊભા થઈને પાછા બ્રહ્મચર્ય પર બોલે. એની જરૂર જ નથી. જેને નીતિ જેના જીવનમાં આવી નથી, એની નીતિ ઉપર ભાષણ આપતા હોય, પ્રવચન આપતા હોય, જેને કોઈ દી દુઃખ નથી વેઠ્યું, નથી કોઈ દી ભૂખ વેઠી, અને કદાચ ભૂખમાંથી કલાકનું પ્રવચન આપે તો સમાજને અસર ના થાય. જેના નેણના ઠેકાણા નથી, જેની દ્રષ્ટિ શુદ્ધ ન હોય, એની સૃષ્ટિ શુદ્ધ ન હોય, અને એ બ્રહ્મચર્ય ઉપર પ્રવચનો આપતા હોય. વિકારી માણસો, વાસનામાં દલદલ ફસેલા માણસો હોય, જેની એકી ઇન્દ્રિયોના ઠેકાણા ન હોય, અને એ ઊભા થઈને કદાચ સંયમ ઉપર, યોગમાંથી, બ્રહ્મચર્ય ઉપર બોલતા હોય તો સમાજને એની વાણીની જરૂર જ નથી, એની અસર જ ન થાય. એટલે આ કથા મારે તમારે ખૂબ ભાવથી અને અનુરાગથી હૃદયસ્થ કરવાની છે, કંઠસ્થ નહીં. કંઠસ્થ થાય, ઘણી વસ્તુ થાય, પણ કંઠમાં રહેલું હોય ને એ જતું રહે છે. કંઠસ્થ થયેલી વસ્તુ વિલીન થઈ જાય, પણ હૃદયસ્થ જો થઈ જાય, એકવાર હૃદયમાં ઉતરી જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય. રતનસિંહભાઈ, નાનજીભાઈ ભાવાણી પરિવાર દ્વારા અહીંયા ગંગાજીને ઉતારવામાં આવી છે. એક ગંગા ભાગીરથી ઉતારી, એ ભાગીરથી ગંગા છે, અને બીજી ગંગા એક ભાવાણી પરિવાર દ્વારા અહીંયા ભાગવતી ગંગાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે, અહીંયા પ્રગટાવવામાં આવી છે. ભગીરથ એક હોય, એ ગંગાને લાવે, અને એને તો માનો કે શિવ મળી ગયા બાપ, કે શિવજી જટામાં ઝીલી અને પછી જગત હિત કાજે ગંગા જગતમાં વહે છે. વિષ્ણુ પદી છે જેનું નામ વિષ્ણુ સ્વરૂપા. પણ આજ દુર્ભાગ્ય એ છે કે સમાજમાં એવા ઘણા ભગીરથો છે જે હરિકથાની ગંગાને પ્રગટાવે છે, હરિકથાની ગંગાની પ્રાગટ્ય આપે, પ્રાદુર્ભાવ આપે. પણ દુર્ભાગ્ય એ છે કે એ હરિકથાની ગંગાને ઝીલવા વાળા સમાજમાં કોઈ શિવ નથી મળતા. એ મોટી મુશ્કેલી છે. મારે ને તમારે હવે શિવ બનવાનું છે. આ ગંગા જે પ્રગટી છે એને મારે ને તમારે મસ્તકમાં ધરવાની છે. અમારે કવિ કાગે લખ્યું છે, બહુ સારું લખ્યું. કાગ બ્રહ્મલોક છોડ્યું એ પાપીઓને કાજજી, કાગ બ્રહ્મલોક છોડ્યું
पियो न काज जी ए जीवा मेहमान थी आगे पड़ती मिली रे जीवनारा कोई नो પર ચડીને પછી પીર સાણા એ જમનારા કોઈ આકાશમાંથી ગંગા તો નીચે આવી ભગીરથના પ્રયાસથી અને શિવજીએ જટામાં ઝીલી અને ભગીરથે એના પિતરોનો ઉદ્ધાર કર્યો, સગર પુત્રોનો, આપણા પિતરોનો ઉદ્ધાર કર્યો. ભગીરથ ઝઘડા ભાગ ગિરી વર્ષે ઉતરી ગંગા તારે પગલે પગલે પ્રિયા ભરિયા તોથી ભાગીરથી હેકણ કટકો હાડરો બાપ જો તઠ ગંગારો થાય. પણ સમાજમાં ઘણા એવા ભગીરથો છે જે હરિકથાને પ્રગટાવી રહ્યા છે અને હરિકથા એ કથા ગંગા જ છે. આ અમૃત છે ને, આ જ અમૃત, બીજું અમૃત નથી. તબ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિભી દીડિતમ કલ્પશાપમ શ્રવણ મંગલમ શ્રીમદાંત. તબ કથા અમૃત. ભાગવતની કથા એ તો પરમાત્માનું સ્વરૂપ છે. કલિયુગમાં પરમાત્મા કથાના રૂપે પ્રવાહિત છે. પરમાત્મા છે ને પદાર્થ નથી, એ કોઈ ઘન વસ્તુ નથી. પરમાત્મા પ્રવાહી છે. ઈશ્વરનું એક નામ ઉપનિષદમાં રસોવેસ, રસરૂપ છે. પરમાત્મા રસરૂપ છે. રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કરદાસ. એટલે આ તો અમૃત છે, આ તો રસાયણ છે મોટામાં મોટું. અને મારે ને તમારે ભાગવતની કથા પીવા માટે લીધું. પીબતમ ભાગવતમ નિગમ કલ્પતરોર દૈવિતમ મુખ સુખાદ. વેદરૂપી વૃક્ષને જો કઈ ફળ લાગે, 4 વેદને માની લો, તમે કલ્પના કરી લો કે 4 વેદ છે એ 4 ઝાડ છે, વૃક્ષ છે, અને 4 વેદને જો કોઈ ફળ લાગે તો એ ફળનું નામ ભાગવત કહેવામાં આવે.
અને આપણા બધાનો અનુભવ છે કે વૃક્ષમાંથી જે ફળ હોય ને એ જ્યારે પાકે ને ઝાડમાંથી તારો પહેલું પક્ષી ખાય, માણસને પહેલાં ખાવા ન મળે. સુકનો અર્થ પોપટ થાય છે સંસ્કૃતમાં. સુક એટલે પોપટ. 4 વેદરૂપી વૃક્ષ માથે ભાગવતનું ફળ પાક્યું એટલે સુખદેવજી બેઠા બેઠા ખાય છે. હવે એટલું બધું પરિપક્વ ફળ છે, એકદમ પાકી ગયેલું. સુખદેવજી ફળ ખાય છે, બહુ પાકી ગયેલું ફળ જ્યારે જનાવર ખાતું હોય ને ચાંચ મારીને, તારી ફળમાંથી રસના ટીપા નીચે પડે. એમ સુખદેવજી ભાગવતનું ફળ ખાઈ રહ્યા છે, એના ટીપા નીચે પડે છે ને એ પરીક્ષિત રાજા ઝીલી રહ્યા છે. અને કેવલ જેના બિંદુથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય, તમે વિચાર કરો. એટલે આ કથા મારે ને તમારે પીવાની છે, સાંભળવાની નથી. પીબતમ ભાગવતમ. રસિકો, મારે ને તમારે હરિકથાના રસિક કથા હરિદાસ શ્રોતાની લાયકાત છે. દાસત્વ પણ આવવું જોઈએ ને મારા ને તમારામાં. કથાને મારે ને તમારે દાસ્ય ભાવમાં પકડવાની. 9ધા ભક્તિમાં એક ભક્તિ છે દાસ્યમ આત્મનિવેદનમ. 8મી ભક્તિ છે દાસ ભાવ. વૈષ્ણવી દીનતા, એકદમ વિનમ્રતાથી, નિરાભિમાનથી, કેવલ હૃદયથી આ કથાને મારે ને તમારે પકડવાની છે. આમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી, હોશિયારી વાપરવાની નથી. મંદિરમાં જઈને એટલે જોડા બહાર કાઢીને મંદિરમાં જવાય. એમાં કથા મંડપ છે ને ભાગવતનું મંદિર છે. આમાં મારે ને તમારે અભિમાનના અને બુદ્ધિના જોડા બહાર કાઢીને પછી અહીંયા ખાલી હૃદયથી આવવાનું છે. તો આ કથા મને તમને, આ કથાનો સ્વાદ શું છે ને એ મને તમને ખબર પડશે. અખરોટને તોડવું પડે બાપ. અખરોટને તોડી નાખો, એની અંદરથી જે મીજ નીકળે ને એનો સ્વાદ છે. એ મારા ને તમારા ઘણા બધા કવચ છે. કોઈક અહંકારના છે, કોઈક બુદ્ધિના છે, કોઈ તર્કના છે. એ કવચને, અને હું એમ કહું કે સદગુરુ કૃપા કરે અને તોડી નાખે. એ 14 ચિત્ત કયું ન કરે સવા ભગત. એ 14 ચિતડું કહ્યું ન કરે એવો ચિતાનું થયું છે એવો ચિતાનું થયું રે અંજવાનું. એ સદગુરુએ મારું તોડ્યું વજરડું
ઘટો રે ઘટમાં વ્યાપી રહ્યા સ્વામી, આ ઘટો રે ઘટમાં વ્યાપી રહ્યા સ્વામી, એ જુગતીથી તમે જોઈ લો જુગતીથી તમે જોઈ લો આપણે માનીએ ને કે ભાગવત કથા કરવાથી પિતૃનો મોક્ષ થાય, કારણ કે મોક્ષ આપવાવાળી કથા તો છે જ, પણ ભાગવત કથા વાંચીએ અને પછી પિતૃ તરે કે પિતૃનો મોક્ષ થાય, એ ભાગવતનો બરાબર મહિમા ન ગણાય. એવું માનવામાં આવે, એવો ભાવ થાય આપણને કે ભાગવત કથા કર્યા પછી પિતૃનો મોક્ષ થાય એમ નહીં. જેના પિતૃનો મોક્ષ થઈ ગયો હોય એના સંતાનને જ ભાગવત કથા કરવાનો વિચાર આવે. આ કથા હવે આપણા માટે છે, પિતૃ માટે નથી. પિતૃ તો તરી જ ગયા હોય બાપ. જેના સંતાનોને આવા ભાગવત કાર્ય કરવાની પ્રેરણા થાય, જેની સંપત્તિ ધર્મના માર્ગે વપરાય એવી. હું એમ કહું ને કે સંપત્તિ અને સન્મતિ આ બે હારે રહેતા જ નથી. સદબુદ્ધિ અને સંપત્તિ હારે ન હોય. પૈસા ઘણાની આગળ છે, કસાઈની આગળ પૈસા છે, વેસી આગળ પૈસા છે. જો બજારમાં બેઠી બેઠી પરધન પર મન હરણ મેં બેસિયા બડી પરવીન. પૈસા કમાવી લેવા એ મહાનતા નથી, એ તો વેશ્યા કમાય છે. બીજાના મનને બીજાના ધનને હરી લેવામાં વેસિયા બહુ બડી પ્રવીણ હૈ. પર ધન પર મન હરણ में બેસિયા બડી પ્રવીણ. પણ તુલસીદાસજી કે તુલસી સોય ચતુરતા જે રામ ચરણ લઈ લીન. ધન્યવાદ તો એને દેવો પડે છે, હરિચરણે સમર્પિત છે. જે તન મન અને ધન પરમાત્માને અર્પણ કરે ને, બલિહારી એની છે. બાકી પૈસા તો આ દુનિયામાં ઘણા આગળ છે. રાવણની આગળ ક્યાં પૈસાની તાણ હતી? સંપત્તિ રાવણ આગળ કેટલી હતી? દેવતાઓ જેની આગળ ઝાંખા લાગે. એમ કહેવાય કે અલકાપુરી કુબેરની જે નગરી છે, શિવ ભક્ત કુબેરની અલકાપુરી અને ઇન્દ્રની ઇન્દ્રાપુરી જેની આગળ તુચ્છ લાગે. આટલી લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જા દુર્ગ કા ચમંકા હે. લગે ક્ષુદ્ર અલકા ક્ષુદ્ર વાસવ કા વાસાજુ અને ગહત અકાશા મની ખંભન જમંકા હે. લગત તમાશા જहाँ रावण का वासा जहाँ गुगर घमंका धीर रंभा धमंका है. नानंद वनंत सुनी रावण का निशान लंका हो तो हर जात बंका सौ वाका नाम लंका है. और लंका कोट बंका अटंका न शंका को दाम का दमंका हो तो दुर्ग का चमक. આવો વૈભવ રાવણનો હતો. પણ તમને કોઈ દી સાંભળે કે રાવણે 2 લોટા રાંધેલના તેડ્યા, સત્યનારાયણની કથા કરી, 5 બ્રાહ્મણને દાદા પાઠ ન? એ કાંઈ નહીં. એમ એ ન કરી શક્યો રાવણ. કોઈ દી સત્કર્મ ન કર્યા તો રાવણ અહીંથી લઈ શું ગયો? એમ તમે કહો મને. રાવણે કદાચ ક્યાંય પૈસો ન ખર્ચો, એના શરીર સિવાય ભોગ સિવાય કોઈ દી એને યોગમાં પૈસો ન લગાડ્યો,
તો રાવણ અહીંથી લઈ શું ગયો? અને કર્ણ સવારમાં 1.25 મણ સોનાનું દાન કરતો, તો કર્ણ અહીંથી ખોઈ શું ગયો? પણ સવારના પરમાં કર્ણને યાદ કરાય, રાવણને યાદ ન કરાય. અને જેને જસ મળી ગયો ને એ જીવી ગયા. બાપ જસ જીવણ હો તો અબ જસ મરણ કરી કે દેખો કોઈ, કહા લંકપતિ લે ગયો, કહા કર્ણ ગયો ખોઈ. હો તો જસ, અહીંયા જેને જસ મળી જાય ને એ જ ભલે નહીં, હું તો કહું 50 વર્ષ જીવે પણ યાદ રહેવું જોઈએ. બાકી તો 1.5 વર્ષ સુધી આમને પીડા રહીને કોઈને ખબર ન પડે તેનો કોઈ અર્થ જ નથી ને 5-6 વર્ષ સુધી જીવવા. એટલે હું કોઈની પ્રશંસા નથી કરતો, તમે એવું નહીં માનતા, પણ હું ઠોસ વાત બતાવું છું કે સંપત્તિ ઘણા આગળ પરમાત્માએ આપી છે, પણ સંપદ દે તો સન્મત દે, નીતળ તારી સંપત પાછી લે. ભગવાનને એવી પ્રાર્થના કરાય કે તું સંપત્તિ આપને તો હારો સદબુદ્ધિ આપજે. બાકી સદબુદ્ધિ ન આપવી હોય તો તારી સંપત્તિ પાછી લેજે. સંપત દે તો સન્મત દે, નીતર સંપત પાછી લે. બાકી છાયા માગું હેતરો તું 2 ધક્કામાં દે. પણ 2 ધક્કા મારતો નહીં, એક તો રૂપિયા મળી જાય ને પછી પાછું ઉચકો પડે નહીં, કે ઠેકાણે વાપરવા, એ 2 ધક્કા જ કહેવાય ને. એટલે જેની સંપત્તિ સદમાર્ગે વપરાય છે, ભગવત કાર્યમાં વપરાય છે, જેના સંતાનો આવું જગતના ઉદ્ધારનું કાર્ય છે. હા, આમાં કાંઈ રતનસિંહભાઈને એકના પરિવારનો ઉદ્ધાર નહીં થાય. જે કોઈ આવશે, એક ઘડી આધી મેં પુણ્યાદ, 1-અડધી કલાક બેહીને જે ભાગવત કથા સાંભળે છે, એ કોઈ પણ જીવ હશે એ બધાનો ઉદ્ધાર થશે. આવું પરમાર્થી અને પરોપકારી કાર્ય જેના સંતાનો કરે એના પિતૃનો મોક્ષ થઈ જ ગયો હોય તો જ આ વિચાર આવતો હોય, નતર આ વિચાર આવે. એટલે આ કથા આપણા માટે છે. અને જે સંત સેવી છે, બ્રાહ્મણ પ્રેમી છે. ભાગવતના 11મા સ્કંદમાં વિભૂતિ યોગ બતાવ્યો ઉદ્ધવની આગળ કૃષ્ણ ભગવાને. ગીતામાં તો 10મો અધ્યાય છે. અર્જુનની આગળ બહુ સંક્ષેપમાં કીધો કે અર્જુન, નદીમાં ગંગા હું છું, પ્રકાશ આપવામાં સૂર્ય હું છું, જલાશયમાં સાગર હું છું, નદીઓમાં વૃક્ષમાં કલ્પવૃક્ષ હું છું, સર્પમાં શેષનાગ હું છું. એ જે વિભૂતિ ગણાવી ભગવાનની ગીતામાં પણ બહુ ટૂંકમાં ગણાવી. પણ ભાગવતના 11મા સ્કંદમાં ઉદ્ધવની આગળ બહુ મોટું વર્ણન કર્યું છે. અને ઉદ્ધવ છે ને એ જ્ઞાની તો છે જ, પણ ઉદ્ધવ છે ને એ કૃષ્ણના કાકાનો દીકરો છે, કાકાઈ ભાઈ છે. એની માથે વધારે પ્રીતિ છે કૃષ્ણને. એટલે કૃષ્ણે રાજ જો ખોલ્યું હોય, આમ કૃષ્ણ અંદરથી જો ખુલ્લા પડી ગયા તો ઉદ્ધવની આગળ, બીજા કોઈ આગળ નહીં. અર્જુનનો રથ ભલે ચલાવ્યો, બાકી અર્જુનની આગળ રહસ્ય નથી ખોલ્યું. અર્જુન કૃષ્ણના ભેદને સમજી ન શકે. ભેળા રે બેહનારા તેથી ભરમાણા, બાકી મોટાના તળિયા ન મળે બાપ. ગોઠણ દબાવીને પાસે બેહતા હતા ને એક ડીશમાં નાસ્તો કરતા હતા અર્જુનને કૃષ્ણ. બાકી અર્જુનને ખબર ન હોય કૃષ્ણ શું છે. જો ખોલ્યો હોય, કૃષ્ણ ખુલ્લો થઈ ગયો હોય તો અર્જુન ઉદ્ધવની આગળ, કારણ કે એનો કાકાનો દીકરો ભાઈ થાય, કાકાઈ ભાઈ થાય અને જ્ઞાની માણસ. ત્યારે ઉદ્ધવની આગળ વિભૂતિ યોગ 11મા સ્કંદમાં કહેતા ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે ઉદ્ધવ, 4 વર્ણ જે છે ને એમાં બ્રાહ્મણ હું પોતે છું, મારામાં બ્રાહ્મણમાં કાંઈ ફરક જ નથી.